હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। તો આજે મારા બાજુવાળા આંટી છે તે તમને ટમેટાના મૂરખા બનાવીને શીખવાડશે। તો આપણે સાબુદાણા અને ટમેટાના મૂરખા બનાવવાના છે। તો તે સાબુદાણા અને ટમેટાના મૂરખા અને બધી જાતની વેફરમાં એક્સપોર્ટ છે। તેના મૂરખા ખૂબ જ સરસ બને છે। તો થોડું આપણે પિયુબા પાસેથી પણ જાણશું। તેનું નામ પ્રિયાબેન છે, પણ આપણે તેને પિયુબા કહીએ છીએ। હાલો, જય શ્રી કૃષ્ણ। મારું નામ પ્રિયાબેન છે। હું આ ટમેટાના મૂરખા બનાવું છું અને વેચું પણ છું। ઓર્ડર પ્રમાણે બનાવી દઉં છું। તો આ સુમિતાબેનને મારા મૂરખા ભાવ્યા છે, એટલે એણે કીધું કે આપણે વિડીયો બનાવીએ અને આપણે શેર કરીએ। તો આપણે આ રીતે 1 કિલો સાબુદાણા લીધા છે, તેને આપણે ઓવરનાઇટ પલાળી લીધા છે। તો સાબુદાણાનો દાણો આ રીતે આંગળીથી પ્રેસ કરીએ તો આ રીતે દબાઈ જવો જોઈએ, એટલે આપણે સાબુદાણાને પલાળવાના છે। માસીએ કીધું તે પ્રમાણે આપણે 1 કિલો સાબુદાણાની સામે 2 કિલો ટમેટા લેવાના છે, અને આ રીતે મરચાં અને આદું લેવાનું છે, અને સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે જીરાનો ઉપયોગ કરવાનો છે। માસી આગળ કઈ રીતે સાબુદાણાની વેફર બનાવશે તે પણ આપણે જોઈ લઈએ। તો ટમેટાને આપણે સારી રીતે ધોઈ લીધા છે। હવે તેને આપણે કટ કરીને કુકરમાં બાફી લેશું। ટમેટા એકદમ લાલ અને સારી ક્વોલિટીના હોય તેવા જ આપણે પસંદ કરવાના છે। આ રીતે ટમેટામાં રસ થોડો ઓછો હોય છે। તો આપણે 1 કિલો સાબુદાણા અને 2 કિલો ટમેટા લીધા છે। ટમેટાને આપણે આ રીતે કટ કરીને તેને બાફવાના છે। તો બાફવાના કઈ રીતે તે પણ હું તમને આગળ બતાવીશ। તો આ રીતે આપણે ટમેટા કટ કરી લીધા છે। તેમાં આપણે 1 થી 1.5 ગ્લાસ પાણી એડ કરીને તેને આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને 2 થી 3 વિસલ કરી લેશું, જેથી કરીને ટમેટા એકદમ સરસ બફાઈ જાય। તો આપણે મરચાં અને આદુને આ રીતે કટ કરી લીધા છે। તેમાં આપણે આદુના આ રીતે નાના ટુકડા કરી લીધા છે અને મરચાં લીધા છે, તેને આપણે પેસ્ટ બનાવી લેશું। બફાય ત્યાં સુધીમાં તેમાં આપણે થોડું પાણી એડ કરીને તેની પેસ્ટ તૈયાર કરી લેશું। તો આ રીતે આપણે ટમેટા બફાઈ ગયા છે। ટમેટાને થોડા મેશ કરી લેશું બ્લેન્ડરની મદદથી। આ રીતે તમે બ્લેન્ડરથી મેશ કરશો તો ટમેટા એકદમ સરસ મેશ થઈ જશે। મેશ કરેલા ટમેટાને આપણે આ રીતે ગાણામાં ગાળી લેશું, જેથી કરીને તેમાં કોઈ છાલનો ભાગ હોય તે નીકળી જાય। તો આ રીતે આપણે થોડો પલ્પ એડ કરતા જઈશું અને તેને ચમચાની મદદથી નીચે ગાળતા જઈશું। તો આ રીતે કરવાથી તેમાં બી હોય અને ટમેટાની છાલ હોય તે સરસ રીતે અલગ થઈ જશે। તો તમે જોઈ શકો છો રેસાનો ભાગ સરસ રીતે નીકળી ગયો છે, નીચે પલ્પ પણ નીકળે છે। તો આ રીતે આપણે બધા ટમેટાનું પેસ્ટ કાઢી લીધી છે। આ રીતે સાબુદાણાના મૂરખા મોટા વાસણમાં બનાવવાના છે, તો આ રીતે આપણે બધું મોટા તપેલામાં લઈ લેશું। આપણે ટમેટાનું જે પ્યુરી બનાવી હતી તેને આ રીતે મોટા તપેલામાં લઈને ગેસ ઉપર ઉકળવા રાખી દીધા છે। તો આ મિશ્રણ થોડું ઘટ થાય ત્યાં સુધી તેને આપણે ઉકળવાનું છે, અને તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ એડ કરી દઈશું। તો આ રીતે આપણે મિશ્રણ સરસ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો ને, થોડું ઘટ પણ થઈ ગયું છે। હવે તેમાં આપણે પલાળેલા સાબુદાણા નિતારીને એડ કરી દઈશું। તો આ રીતે આપણે ચારણામાં નિતારીને સાબુદાણા એડ કરી દઈશું। સાબુદાણા એડ કરતી વખતે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી લેશું, જેથી કરીને સાબુદાણા તળિયે ના બેસી જાય। આ રીતે આપણે બધા સાબુદાણા એડ કરી દીધા છે અને તેને બરાબર મિક્સ કરી લેશું, અને આ મિશ્રણ થોડું ઘટ થાય ત્યાં સુધી થવા દેશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે। તો તમે જોઈ શકો છો મિશ્રણ સરસ ઘટ થવા લાગ્યું છે। તો આ રીતે આપણે મિશ્રણ ઘટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। ચમચો પણ બરાબર ફરતો નથી।
તો આ રીતે મિશ્રણ ઘટ થઈ જાય ત્યારબાદ આપણે આદુ મરચાંને પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું. તો મિશ્રણ ઘટ થઈ ગયું છે તેમાં આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. તો આ રીતે આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે. હવે તેમાં આપણે આખું જીરું પણ એડ કરી દઈશું 2 ચમચી જેટલું. આપણે 1 કિલો સાબુદાણા અને 2 કિલો ટમેટા લીધા હતા તો આપણે 1.5 કિલો વેફર બનીને તૈયાર થશે. આપણે સાબુદાણા અને ટમેટાનું મિશ્રણ તૈયાર છે. આ રીતે ઘટ થઈ ગયું છે. હવે તેને થોડું આપણે ઠંડુ થવા દેશું જેથી કરીને આપણું મિશ્રણ થોડું ઘટ થઈ જાય અને કઠણ પણ થઈ જાય, આપણે મૂર્ખા પાડી શકાય તે રીતે. તો આપણે સાબુદાણાનું મિશ્રણ એકદમ સરસ કઠણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે મિશ્રણને સંચામાં ભરી લીધું છે અને આપણે ઢાંકણ બંધ કરી દઈશું. અને આ રીતે આપણે મૂર્ખા પાડી લેવાના છે. આપણે બધા મૂર્ખા તૈયાર કરી લેશું અને સુકાઈ જાય ત્યારબાદ પણ હું તમને બતાવીશ. તો આ રીતે આપણે મૂર્ખા સુકાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આપણે તેને આ રીતે છૂટા કરી લીધા છે પ્લાસ્ટિકમાંથી. તો આપણા મૂર્ખા એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થયા. તો આ રીતે આપણે વેફર સુકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો આપણે સાબુદાણા અને ટમેટાના મૂર્ખા એકદમ સરસ સુકાઈ ગયા છે, તેને હું તમને તળીને પણ બતાવી દઉં. તો એકવાર તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી લેવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમે આપણે મૂર્ખાને તળવાના છે. તો આપણે ટમેટા અને સાબુદાણાના મૂર્ખા તળીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી પિયુબાની છે. મેં આગળ તમને ઇન્ટ્રો કરાવ્યા તે આ રીતે બટેટાની વેફર, જાળીવાળા બટેટાની વેફર, ટમેટાના અને સાબુદાણાના મૂર્ખા, સાબુદાણા અને બટેટાના મૂર્ખા અને ચોખા સાબુદાણાના પાપડ, ચોખાની મમરી બધું જ ઓર્ડર પ્રમાણે બનાવી આપે છે. જો તમારે તેમને ઓર્ડર આપવો હોય તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તેમના નંબર હું તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપીશ. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ.